હેપી રક્ષાબંધન. આજનો મેસેજ એક સ્પિરિચ્યુઅલ મેસેજ છે અને એ બધા બોયઝ માટે. તમે ધ્યાનથી સાંભળશો ને તો લાઈફ લોંગ તમને રક્ષાબંધન કેમ ઉજવીએ છીએ, રક્ષાબંધનને રાખડી કેમ બાંધવી જોઈએ, કયા ટાઈમે બાંધવી જોઈએ, એ તમને બરાબર સમજાશે. આપણે ગુજરાતી કેલેન્ડર અને ઇંગ્લિશ કેલેન્ડર બંને છે. આપણે ગુજરાતી કેલેન્ડરમાં કયા મહિનાઓ આવે? 12 મહિના. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ બધા થયા. નક્ષત્ર પણ કેટલા છે આપણા? નક્ષત્ર કેટલા? પણ એમાંથી દરેક નક્ષત્ર જે છે એ નક્ષત્ર સાથે ગુજરાતી મહિનો જોડાયેલો છે. હવે જ્યારે શ્રાવણ મહિનાની વાત કરીએ તો શ્રાવણ મહિના સાથે શ્રવણ નક્ષત્ર જોડાયેલું છે. અને 2 દિવસ પહેલા શ્રવણની કાવડ યાત્રા જતી હતી. તમે લોકોએ જોયું હોય તો તરસાલીમાં બહુ મોટી જ યાત્રા નીકળી હતી. આપણે જ્યારે સ્કૂલનો આવવાનો ટાઈમ હતો ને ત્યારે જ જતા હતા. તો શ્રવણ જે છે એ શ્રવણ કુમાર કેમ ઓળખાય? કેમ આપણે એટલું બધું એમને માન આપીએ છીએ? કારણ કે મા બાપની સેવા કરી, રાઈટ? તો રક્ષાબંધનનો જે પર્વ છે એક તો એ પૂનમના દિવસે આવે, એટલે પૂનમનો જ એટલું મહત્વ છે. બીજું કે શ્રવણ નક્ષત્ર છે એનું મહત્વ છે. 4 રીઝન્સથી બેન તમને રાખડી બાંધે. નંબર 1, જે ભાઈ બહેનનો જે સંબંધ છે એ ભાઈ બહેનના સંબંધમાં પહેલું, કોઈ દીકરી અગર લકી હોય અને જ્યારે મેરેજ કરીને જતી રહે છે તો એની સાથે સાથે વેલ્થ પણ જતી રહે. તમે જોજો, એકદમ કરોડપતિ મા બાપ હોય અને લગ્ન કરીને જતી રહી દીકરી, એટલે સાથે સાથે પ્રોપર્ટી પણ જતી રહી. એટલે જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે ત્યારે ભાઈને ને મા બાપને બધાને કેવું લાગે કે બેન ફરીથી આવશે અને ફરીથી પાછી વેલ્થ આપણા ઘરે પાછી આવશે. એ રીઝન નંબર 1. બીજું કે બેન હંમેશા સાસરીમાં હોય, જેવી રીતે બેને વાત કરી, સાસરીમાં હોય અને વર્ષમાં કદાચ એક તહેવાર છે કે જ્યાં એને કોઈ રોકી ના શકે કે તને રાખડી બાંધવા નથી જવાનું, રાઈટ? આખો વખત રાહ જ જોતી હોય. ગઈકાલે હું રક્ષાબંધને રાખડી લેવા માટે ગઈ હતી, ત્યારે જે હતા એ લોકો એટલા પૈસાવાળા નહોતા દેખાતા મને. બહુ જ નોર્મલ બહેનો હતી. જોયું ને તો 200-300ની નોટ કાઢતી હતી. પણ એક બેન છે ને બીજાના કાનમાં એવું બોલી, વાંધો નહીં, હવે જે ડ્રેસ છે એ પહેરી લઈશું, પણ વર્ષમાં એકવાર રક્ષાબંધન આવે છે ને તો રાખડી તો આપણે સારી જ લઈશું. તો બીજો મેસેજ એ કે બેન જે છે એ આખા વર્ષમાં એક જ વખત તમારા ઘરે આવે છે અને એ શેના માટે આવે છે? તમને રક્ષા આપવા માટે. કે તમને જે કોઈક એક વસ્તુ એવી છે કે જ્યાં સુધી તમને આશીર્વાદ ના મળે ત્યાં સુધી તમે આગળ વધો નહીં. તો આ થયું બીજું રીઝન. ત્રીજું, આપણે સર્વને રક્ષાની જરૂર છે. રક્ષા પોટલી બાંધીએ છીએ, આપણે બાંધીએ છીએ ને, ક્યાંક જઈએ તો તરત જ દોરો લઈએ, મંદિરમાંથી બાંધીએ અને હાથમાં, તમે જોજો મોટા ભાગે આપણા હાથમાં દોરા બાંધેલા જ હોય છે. રક્ષાબંધનના દિવસે અમુક ચોઘડિયામાં કે અમુક નક્ષત્ર, હવે જોજો આજથી બધા જ જોશે કાલે કેટલા વાગે રાખડી બાંધવાનો થયો, કેટલા વાગે બાંધવાની છે, મુહૂર્ત કયું છે, મુહૂર્તની મારામારી ચાલુ થઈ જશે હમણાં. એટલે સારા મુહૂર્તમાં પણ કેમ રાખડી બંધાય છે? કે જેથી કરીને તમને પ્રોટેક્શન પૂરું થાય. ચોથું અને ખૂબ જ અગત્યનું કે પુરુષનો હાથ એટલે મંગળ કહેવાય. પુરુષનો હાથ એટલે શું કહેવાય? મંગળ. એટલે તમે જ્યારે રાખડી બંધાવવા આમ હાથ આગળ કરો એટલે એ કયું કહેવાય? મંગળ જે છે એ આ જ. અને સ્ત્રીનો હાથ એટલે બેનનો હાથ એ શું કહેવાય? શુક્ર. અને શુક્ર એટલે લક્ષ્મી. એટલે જ્યારે બેનનો શુક્રનો હાથમાં દોરો લઈ અને ભાઈના હાથમાં બાંધે એટલે મંગળ અને શુક્રનો સમન્વય થાય. અને જ્યારે મંગળ અને શુક્રનો સમન્વય થાય એટલે તમને ધન ધાન્યની પ્રાપ્તિ. બીજું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, હાથમાં રાખડી બાંધેલી હશે, તમારો આખો એક્સિડન્ટ કેમ નથી થતો? એ હાથને કશું ના થાય, રાઈટ? તો આ ચોથું રીઝન છે તમારે હંમેશા યાદ રાખવાનું કે સ્ત્રીનો હાથ એટલે કયો કહેવાય? શુક્ર. અને પુરુષનો એટલે મંગળ. અને જ્યારે બેન આપણા હાથમાં રાખડી બાંધે તો એ આપણને શું આપે છે? સર્વ સુખ, સર્વ શાંતિ, સર્વ ઐશ્વર્ય. તો
તો હવે આવતીકાલે જ્યારે તમે રાખડી બંધાવો ત્યારે ઇન્ટેન્શન સાથે રાખડી બંધાવવાની, મજાકમાં રાખડી બંધાવવાની નહીં. અને બહેનોએ પણ, આપણે દીકરીઓએ પણ યાદ રાખવાનું કે રાખડી આપણે એમ જ બાંધતા નથી, પણ આની પાછળનું કોઈ પર્પસ છે. અને જેવી રીતે વાત કરી કે ક્યારેય પણ ભવિષ્યમાં ક્યારેય પણ આપણા દિમાગમાં 1% પણ ના આવવું જોઈએ કે મારા ભાઈની પ્રોપર્ટીમાં મારો હક છે. મેરેજ કરીને આવ્યા, આપણા કિસ્મતમાં જે છે આપણને મળવાનું જ છે. એટલે ઓલવેઝ બ્લેસિંગ્સ આપવાના. કારણ કે જો ઊંઘમાં પણ અગર આપણે આપણા ભાઈ વિશે કદાચ કંઈક નારાજગી નીકળી જાય તો એ ભાઈ ક્યારેય સુખી થતો નથી. તો આ મારો એક સ્પિરિચ્યુઅલ મેસેજ તમારા બધાના માટે. આઈ હોપ કે આજે તમને આ મેસેજ નહીં સમજાય, પણ 5 વર્ષ પછી જ્યારે તમે તમારી લાઈફ ચાલુ કરશો ને છોકરાઓ જ્યારે પોતાના બિઝનેસને બધું કરશે અને બેન કોઈક રાજસ્થાનમાં તો કોઈ યુપી કે કોઈ બિહાર કે કોઈ અમેરિકા કે લંડન કે ગમે ત્યાં હશે ને જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે અને તમારા હાથમાં રાખડી નહીં હોય ત્યારે ભાવના મેડમના શબ્દો તમને ચોક્કસ યાદ આવશે. થેન્ક યુ સો મચ.